જીપીએસસી દ્વારા થોડા ટાઈમ પહેલા ટેકનિકલ ભરતીની જાહેરાત થઈ હતી. તેમાં હવે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને તમારા બધાના એવા કોલ ને એ બધું હતું જેનાથી તમે કહેતા હતા કે સાહેબ ફોર્મ કઈ રીતે ભરવું, કઈ રીતે થશે, શું છે. તો ફોર્મ તમારે કેમ ભરવું છે તેને રિકોર્ડિંગ આ વિડીયો હું લઈને તમારી વચ્ચે આવ્યો છું. હું ગોહિલિયા સ્લીપસિંહ તમારું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હવે ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ જણાવું છું. આ જ રીતે તમે જાશો તો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. તો ફોર્મમાં તમારે શરૂઆત પહેલા જીપીએસસી ઓજસ નામની આપણી જે વેબસાઇટ છે જે ગવર્મેન્ટની તેમાં જવાનું રહેશે. જીપીએસસી ઓજસનું જે આ ફ્રન્ટ તમારે હોમ પેજ રહ્યું ને એમાં અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમારું દેખાય છે. ઓનલાઈન એપ્લિકેશન તમને અહીંયા દેખાય છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને એપ્લાય નો અહીંયા ઓપ્શન આવે છે. એપ્લાય ના ઓપ્શન ઉપર ક્લિક કરશો તમે એટલે તમે નેક્સ્ટ સ્ક્રીન ઉપર જાશો. નેક્સ્ટ સ્ક્રીન ઉપર તમને આ બધી જે ટેકનિકલ ભરતીઓ આપેલી છે એમાં ડીવાયએસઓ જે ડેપ્યુટી મેનેજર જે આપ્યું છે તે અને એના રિલેટેડ બીજી કેટલીક જે ભરતીઓ છે દિવ્યાંગોને લગતી છે એ બધી જ ભરતીઓનું અહીંયા લિસ્ટ આપેલું. તમે જે ફોર્મ ભરતા હોય તમારું જે ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે તમારે ભરતીમાં ફોર્મ ભરવાનું રહે છે. એમાં તમારે જે ભરતીમાં ફોર્મ ભરવાનું હશે તેમાં અહીંયા એપ્લાય નામના જો બધી જગ્યાએ ઓપ્શન આપેલા. કારણ કે તમારે જો ડીવાયએસઓ ડેપ્યુટી મેનેજરમાં તમારે ભરવું છે તો એપ્લાય અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે પાછી એક સ્ક્રીન ખુલશે. એમાં પણ ફરીથી તમને એની અહીંયા બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે કેટલો ક્રાઇટેરિયા છે, શું છે, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એ બધી વસ્તુ આપેલી છે. એમાં અહીંયા ઉપર એપ્લાય નાવ નો ઓપ્શન આપેલો છે. એપ્લાય નાવ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને પાછી નવી સ્ક્રીન દેખાશે. હવે આ નવી સ્ક્રીનમાં ઓટીઆર દ્વારા અને સ્કીપ દ્વારા બે અલગ અલગ ઓપ્શન છે. જો તમે પહેલા જીપીએસસી ઓજસમાં તમે બીજું ફોર્મ ભરેલું હશે તો રજીસ્ટ્રેશન કર્યું હશે તો ઓટીઆર થી તમારે એન્ટર થવાનું થયું. ઓટીઆર નો નંબર નાખવાનો થશે, તમારી બર્થ ડેટ નાખવાની અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર તમારે ક્લિક કરવાનું. જેનાથી તમારે શું થશે કે તમારી જે જૂની ડિટેલ છે ને એ પાછી એમને બધી ફિલઅપ થઈને આવશે. તમારે નવી ભરવાની જરૂર પડશે નહીં. કદાચ તમારો કોઈ પણ બીજા ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હશે તો અપડેટ કરી શકશો. એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. હવે આ કર્યા કદાચ કેટલાક નવા વિદ્યાર્થીઓ હશે જે ને ફોર્મ ભરવાનું છે તો આ સ્કીપ ઓપ્શન ઉપર તમે ક્લિક કરીને આખું ફોર્મ ભરી શકો છો. એમાં કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન નથી પણ રજીસ્ટ્રેશન કરાવી નાખજો જેથી તમને બીજી વાર ફોર્મ ભરવાનું થાય તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. પછી તમારી પાસે આવી સ્ક્રીન આવશે અને તમને સ્ક્રીનમાં તમારે સૌથી પહેલા સરનેમ લખવી પડશે, પછી ફર્સ્ટ નેમ, પછી ફાધર નેમ અને મધર નેમની વાત કરવાની છે. જે તમારું નામ આવતું હોય તે આખું નામ, મમ્મીનું નામ ને તમારે દેવાનું છે. પછી તમારી જેન્ડર કહેવાની છે, મેલ ફિમેલ જે હોય તે. પછી રીટાઈપ ફરીથી તમારે અહીંયા દેખાડવાનું છે, મેલ ફિમેલ. પછી બર્થ ડેટ તમારી અને જે જગ્યાએ તમને સ્ટાર્સ કરેલા છે એ તમારે ઇન્ફોર્મેશન 100% જે ફિલ કરવાની છે તે કરવી જ પડશે. એના વગર તમે આગળ વધી શકશો નહીં. પછી તમારું મેરેજ સ્ટેટસ શું છે તે કહેવાનું રહેશે. તમે મેરિડ છો, અનમેરિડ છો તો એના વિશે જણાવવાનું થશે. ને પછી તમારી કેટેગરી, તમે કઈ કેટેગરીમાં આવો છો કે જનરલ કેટેગરી, ઓબીસી, એસસી, એસટી કેટેગરી, કઈ કેટેગરીમાં આવો છો તે કરવાનું રહેશે. એના આધારે તમારે નીચે ઓપ્શન આપશે કે જે કેટેગરી સિલેક્ટ કરી હશે તો એના રિગાર્ડિંગ જે તમારા ડોક્યુમેન્ટ નોન ક્રિમિનલ છે કે ઈડબ્લ્યુએસ વાળી કેટેગરીમાં 10% વાળું આવ્યું છે તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ને એ બધા અપલોડ કરવાના રહેશે. એના નંબર હશે તે વસ્તુ બરાબર. પછી તમારે જે આવશે એ તમારું પરમેનન્ટ એડ્રેસ છે, એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે અહીંયા. પછી તમારો સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો રહેશે. પછી અહીંયા ઈમેલ એડ્રેસ છે ને પાછું રીટાઈપ ઈમેલ એડ્રેસ. તમારે જે નંબર ચાલુ હોય જેમાં ઓટીપી આવતો હોય તે જ નંબર નાખવાનો રહેશે. એવી જ રીતે સેમ ટુ સેમ ઈમેલ આઈડી પણ એ જ રહેવાનું છે. એકવાર તમે નાખી દીધું પછી તમારું ચેન્જ નહીં થાય એટલા માટે થઈને ધ્યાનથી નાખજો જે ડિટેલ ભરો તે બરાબર છે. પછી તમારું રાષ્ટ્રીય મતલબ કે ઇન્ડિયા છે કયું છે એ તમારે કહેવાનું છે. નેશનલ તમારું નેશન કયું છે એ કહેવું પડશે બરાબર છે. પછી તમારા અધર ડિટેલ ઉમેદવારની માહિતીમાં જાશો તો તમે કઈ કેટેગરી યારે બિલોંગ કરો છો તે પ્રમાણે હશે કે પેલું
કે દિવ્યાંગો માટેનું છે તો દિવ્યાંગ હોય તો યસ ઉપર ક્લિક કરવાનું, નકર નો ઉપર રાખવાનું. જો યસ ઉપર ક્લિક કર્યું તો એના રિગાર્ડિંગ તમારે એની ડેટ સર્ટિફિકેટની ઇસ્યુ, કોને ઇસ્યુ કરી દીધું, એના નંબર જે તમારે નાખવાના થાય એ બધી જ વસ્તુ ડિટેલ અહીંયા ફિલઅપ કરવાની છે. એવી રીતે બીજી કેટેગરી પણ આપેલી છે, તેમાં વિધવા છે, એક્સ સર્વિસમેન છે કે ગવર્મેન્ટના એક્સ એમ્પ્લોય છે, તો એવી કેટેગરી છે, એના રિલેટેડ બધી માહિતી ભરવાની છે. અને બીજું એક કે કોમ્પ્યુટરની માહિતી તમને છે કે નહીં એના વાત જો હોય તો યસ કહેવાનું, નકર નો કહેવાનું રહેશે. બરાબર છે. હવે એના પછી તમને કઈ કઈ લેંગ્વેજ જાણો છો, લેંગ્વેજ કઈ કઈ જાણો છો એના વિશેની ઇન્ફોર્મેશન, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. તો તમે રીડ કરી શકો, રાઇટ કરી શકો કે બોલી શકો, જે તમે કરી શકતા હોય કે ઇંગ્લિશ રીડ કરી શકતા હોય તો યસ અહીંયા ક્લિક કરવાનું. પછી રાઇટ કરી લખી શકતા હોય તો અહીંયા રાઇટમાં, પછી બોલી શકતા હોય તો રાઇટ અહીંયા, હિન્દી તો અહીંયા અહીંયા અહીંયા, જે તમને લાગુ પડતું હોય તે પ્રમાણે અહીંયા રાઇટ કરવાના થશે. જે ભાષા તમે બોલી શકતા હોય, લખી શકતા હોય, વાંચી શકતા હોય તે પ્રમાણે આ કરવાનું રહેશે. પછી તમારું મહત્વનું પગલું જે આવ્યું હોય ફોટો, ફોટો તમારે અપલોડ કરવાનો છે. ફોટો જે રહ્યો ને એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો રહેવો જોઈએ. પછી એની ડેટ પ્રમાણે કેવો હશે કે તમે જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે ને એનાથી 1 વર્ષ જૂનો ફોટો હશે ને તો ચાલશે ને. એમાં તમારે ફોટાની નીચે ડેટ નાખવાની રહેશે, ફોટાની નીચે તારીખ સાથે હોવો જોઈએ, તારીખ તમારે એડ કરવાની રહેશે. આ તારીખ એડ કરશો પછી જ તમે આગળ વધશો. ત્યાં સુધી તમને ઘણીવાર એવું તમારો ક્વેશ્ચન આવે, સાહેબ હવે ભૂલી ગયા, અમે તારીખ નથી નાખી તો શું થશે? ફોર્મ રિજેક્ટ નહીં થાય, પણ તમે જ્યારે વેરિફિકેશનમાં જાઓ ત્યારે થોડા ઘણા પ્રોબ્લેમ આવે. તો એના કરતાં પહેલા બેટર છે કે આ વસ્તુ તારીખ વાળું કરીને ફોટો અપલોડ કરવો. બરાબર છે. તો ફોટાની સાઇઝ શું હોવી જોઈએ? ફોટો તમારે અપલોડ કરવાનો છે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ વાળો હોવો જોઈએ. બરાબર છે. અને ફોટોની સાઇઝ કેટલી હોવી જોઈએ? 15 KB ની સાઇઝ હોવી જોઈએ. એના પછી તમારે સિગ્નેચર અપલોડ કરવાની, સિગ્નેચર એ રીતે આ જ પ્રમાણે, અને જેપીજી ફોર્મમાં તમે અપલોડ કરજો. હવે સિગ્નેચર બ્લેક યા બ્લુ પેન થી કરજો અને પછી અપલોડ કરજો. એની સાઇઝ શું રહેવાની છે? 2.5 સેન્ટીમીટર થી લઈને 7.5 સેન્ટીમીટર સુધી, અને એને તે 15 KB તમારે એની સાઇઝ રાખવાની છે. બરાબર છે. તો આ તો ફોટો અને સિગ્નેચર બાબતની ઇન્ફોર્મેશન. હવે વધી આગળ. પછી તમારું એજ્યુકેશન જે ડિટેલ છે કે તમે શું કરેલું છે, શું ભણ્યા છો, તે બધી ઇન્ફોર્મેશન નાખવાની છે. એજ્યુકેશન ડિટેલ છે, પછી પર્સન્ટેજ એમાં નાખવાના, પછી ગ્રેડ તમને જે લાગ્યું હોય તે, ક્લાસ તમારો જે લાગ્યો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પછી એક્ઝામ બોડી કઈ હતી, સ્ટેટ ને પાસિંગ યર તમારે લખવાનું રહેશે. બરાબર છે. પછી તમારે આખું ફોર્મ ભરાઈ ગયા પછી આ તમારે બાહેંધરી આપવાની છે કે તમે આ જે ડિટેલ ભરી છે એ બધી સાચી છે, આ વસ્તુ તે વસ્તુ બધી વસ્તુ જે ઇન્ફોર્મેશન છે. હવે કઈ ભૂલ રહી જાય તો એની જવાબદારી મારી રહેશે. તો આમાં યસ કરશો ને પછી જ તમે આગળ વધી શકશો, ત્યાં સુધી આગળ વધી શકશો નહીં. તો ધ્યાન રાખજો. અને પછી અહીંયા સેવ કરશો ને પછી તમારે આગળ જવાનું રહેશે. પછી તમારે કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કરશો એટલે તમારે જો જનરલ કેટેગરી વાળા હશે તો એને 100 રૂપિયા ફીસ રાખેલી છે, તો 100 રૂપિયા ફીસ ભરવાની, પછી આગળ વધશો. પછી હવે એક તમારે જ્યારે એક્ઝામ આવતી ને થોડા ટાઈમ પહેલા એક કન્ફર્મેશન લેટર આવતો કે તમે કન્ફર્મ કરો એક્ઝામ દેવા આવવાના છો કે નથી આવવાના. હવે એના માટે થઈને હવે ડાયરેક્ટ જ કન્સર્ન એપ્લિકેશન તમારે આવેલી છે, આમાં જ અત્યારે આપી દીધેલી છે. હવે અલગથી કરવા નથી માંગતા. હવે તમે જે પણ પોસ્ટમાં ભર્યું હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું, પછી કન્ફર્મેશન નંબર આવ્યો હોય એ લખવાનો, બર્થ ડેટ આપી અને કેપ્ચર કોડ એ બધું લખી અને પછી તમારે અહીંયા ઓકે કરશો. પછી તમને એક ખુલશે, એમાં યસ ઓર નોટ તમે ફોર્મ ભર્યા પછી કહેવાનું થાય કે હું એક્ઝામ દેવા આવીશ કે નહીં આવું. આ ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કરવી જરૂરી છે, આ નવું વસ્તુ છે, આ તમને ઇન્ફોર્મેશનમાં હોવી જોઈએ. આ ખબર નહીં હોય તો તમે હેરાન થશો, તમારે આ કરવું જ પડશે. તો આ ખાસ સ્ટેપ આ ધ્યાન રાખજો. કન્સલ્ટ એપ્લિકેશન છે તે તમારે કરવાની રહેશે. બરાબર છે. તો આ હતી તમારી જીપીએસસી ની નવી ભરતી આવી, એમાં ફોર્મમાં નવું વસ્તુ આવી હતી એના બાબતની ઇન્ફોર્મેશન કે તમારે કેવી રીતે ફોર્મ ભરવું જોઈએ, શું છે. સ્ટેપ બાય સ્ટેપ જેમ તમને સમજાવ્યું છે એ જ પ્રમાણે તમે આગળ વધજો, જેથી તમને કોઈ પણ જાતની ભૂલ થવાની શક્યતા ઓછી રહે. એવું લાગે તો ક્યાંક અટકો તો ફરીથી વિડીયો જોજો અને પછી આગળ વધજો. ત્યાં સુધી આગળ વધવું નહીં. તમારા માટે થઈને લક્ષ્યમ એકેડમી એક
જે દિવ્યાંગો માટે સ્પેશિયલ 999 રૂપિયાની ખાલી બેચ લઈને આવ્યું છે, જેમાં તમને બધો જ સિલેબસ કમ્પ્લીટ કરાવી દેવામાં આવશે, કાંઈ પણ વસ્તુ બાકી, અને એક્સપર્ટ જે ફેકલ્ટી હશે તે તમને આમાં ગાઈડ કરવામાં આવશે એના દ્વારા. તો રાહ જોતા નહીં અને વ્યવસ્થિત તૈયારી કરવા માટે લક્ષ્યમ એકેડમી સામે આજે જ જોડાઈ જાઓ, બરાબર. અને આ આપણી છે ટેલિગ્રામ ચેનલ છે, જેમાં સૌથી પહેલા આપણે બધી જ વસ્તુના અપડેટ આપી છે. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામની આપણી આ ટેલિગ્રામ ચેનલ છે એમાં, બરાબર છે. તો આજે જ જોઈન કરી લ્યો અને આવી જ બીજી અપડેટોને જાણવા માટે લક્ષ્યમ એકેડમીને આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. મળીએ આવા જ નવા નોટિફિકેશન સાથે. ત્યાં સુધી મને એટલે ગોહિલ યશદીપસિંહને રજા આપો. જય હિન્દ, જય ભારત.